રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આગામી શીત દિવસો એટલે કે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત ઠંડીની માત્રા પણ ધીરે ધીરે વધી રહી છે. એ અનુસંધાને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી. એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ રાજકોટના લોકો માટે જનહિતાર્થે કોલ્ડ વેવ એટલે કે શીત લહેર માટે સંબંધિત છે ગાઈડલાઈન છે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ટેમ્પરેચર એટલે કે તાપમાનનો પારો છે ગગડી શકે છે અને ઠંડીની માત્રા વધી શકે છે. એ અનુસંધાને દરેક વ્યક્તિનું પોતાનું જાહેર આરોગ્ય અથવા પર્સનલ આરોગ્ય છે કઈ રીતે જાળવી શકે એ માટે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે. તો ખાસ કરીને વાત કરીએ તો આ એડવાઇઝરી અનુસાર બાળકો અને વયવૃદ્ધ લોકોએ બિનજરૂરી સવાર અને સાંજના જ્યારે ઠંડીની માત્રા વધારે ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. દરેક વયના લોકોએ ખાસ કરીને ત્યારે ગરમ વસ્ત્રો, ગરમ સ્વેટર જે છે, ઊનના વસ્ત્રો જે છે, ઉપરાંત જોવા જઈએ તો સ્વેટર, ટોપી, મફલર કે હાથ પગના મોજા છે એ પહેરીને જ બહાર જવું જોઈએ. આ ઉપરાંત જોવા જઈએ તો શાલ જે છે, ઉપરાંત પવન જે છે સીધો શરીર સાથે ન અથડાય એ રીતે શરીરને પ્રોટેક્ટ કરીને બહાર જવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને જે લોકો જે છે એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝૂંપડામાં કે અન્ય જગ્યાએ રહે છે તો એ લોકો પોતાના શરીર જે છે એને ઠંડીથી રક્ષણ માટે જે છે ખાસ કરીને આડશ ઉપરાંત જોવા જઈએ તો તાપણાનો પ્રયોગ જે છે એ કરવો ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત ઘરે બહાર જ્યારે ઠંડીની માત્રા ખૂબ વધારે હોય ત્યારે હાઉસ હીટર, ગીઝર અથવા હીટરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. આ ઉપરાંત જોવા જઈએ તો બાળકોને ખૂબ જ તીવ્ર અસર થતી જોવા મળે છે એટલે કે હાઇપોથર્મિયા છે એ બાળકને થતું અટકાવવા માટે ખાસ કરીને નાના બાળકો જે છે એમાં પણ વાત કરું તો ખાસ કરીને 1 વર્ષથી નાની ઉંમરના બાળકોને છે એને વારંવાર છે માતાએ ધાવણ આપવું જોઈએ. આ ઉપરાંત શરીરને અળગાડીને રાખવું જોઈએ. બની શકે તો બાળકને જે છે મોઢાનો ભાગ જે છે એની સિવાય તમામ જગ્યાએ વીંટાળીને રાખવું જોઈએ અને ગરમ વસ્ત્રોથી સુસજ્જ રાખવું જોઈએ જેથી એનું બાળકનું તાપમાન છે એ ઘટી ના શકે અને હાઇપોથર્મિયાથી પ્રિવેન્ટ કરી શકાય. આ ઉપરાંત ખાસ જોવા જઈએ તો જે લોકોને હૃદયરોગની બીમારી છે, કેન્સરની બીમારી છે, વયોવૃદ્ધ લોકો છે કે જે લાંબા ગાળાની કોઈ દવાઓ લઈ રહ્યા છે, આ ઉપરાંત ઘણા લોકોને વર્ષોથી કોઈને કોઈ બીમારી જે છે એવા લોકોએ ખાસ છે તકેદારી અને સાવધાની રાખવાની જરૂર છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરીરને જે ગરમ રાખવા માટે જરૂરી એક્સરસાઇઝ અથવા કસરત જે છે એ જરૂરી કરવી જોઈએ. આ ઉપરાંત ખોરાકમાં આપણે જોવા જઈએ તો પાણી જે છે અત્યારે નવશેકું અથવા ઉપાળું પાણી છે એ લેવું ખૂબ જ હિતકારક છે. અત્યંત ઠંડુ કે ઠંડો પીણાનું સેવન છે એ કરવું હિતકારક નથી. આ ઉપરાંત ઠંડો ખોરાક પણ જે છે આરોગવાનું છે એ ટાળવું જોઈએ. હાલ આપણે જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે ઋતુગત વિટામિન સી ભરપૂર હોય એવા ફળફળાદીનો ઉપયોગ જે છે વધારો જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો આંબળા જે છે, આ ઉપરાંત છે ખજૂર જે છે, ઉપરાંત શરીરમાં અત્યારે જે ઋતુગત ફળો જે છે હવે આવશે એમાં અત્યારે જામફળ છે, બોર જે છે એની સિઝન આવે તો આ બધા ફળો જે છે એનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત હાઈ કેલરી એટલે કે જે ખોરાકની અંદર શક્તિ વધારે મળે એવા ખોરાક જે છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે અત્યારે ચીક્કી એટલે કે આપણે ગોળ અથવા ખાંડમાંથી બનેલી જે કોઈ પણ પ્રકારની તલ અથવા સિંગ જે છે એની ચીક્કી જે છે એનું સેવન કરવું ખૂબ જ હિતકારક છે. આ તમામ સાથે સાથે જોવા જઈએ તો ગરમ દૂધનું સેવન કરવું પણ હિતકારક છે. તો આ તમામ ખાલી આ બધી સૂચનાઓ જે છે એનું પાલન કરવું એ હિતાવહ છે અને જેનાથી આપણે આગામી દિવસોમાં ઠંડીના શીત લહેરથી લડી શકીએ છીએ અને શરીરને જાળવી શકીએ છીએ. તંદુરસ્તી છે એ ખૂબ સારી રીતે જળવાઈ શકે છે. આ ઉપરાંત ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવના કેસો છે એમાં વકરતા છે જોવા મળે છે. તો ખાસ કરીને જ્યારે પણ મુસાફરી અથવા બહાર નીકળવાનું થાય ત્યારે તમારો નાક, મોંનો ભાગ છે એ કવર કરીને નીકળવું જોઈએ જેથી છે એ ઠંડા પવનને કારણે તમારે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ અને ઠંડીથી પણ અટકાવી શકાય છે. તો સામાન્ય રીતે અત્યારે શરદી ઉધરસ અને તાવના કેસો વધતા હોય છે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને વહેલા તકે વહેલું નિદાન અને સારવાર કરાવીને દવા લેવી હિતકારક છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.